આ વરસાદી સિઝનમાં ફ્રેન્ડ્સ તમારે જો લીલા શાકભાજી ન ખાવા હોય ને ફ્રેન્ડ્સ તો બનાવી લો આ વાનગી. પંજાબી સબ્જીને પણ ટક્કર મારે તેવી રેસીપી છે ફ્રેન્ડ્સ, અને આને તમે રોટલી વગર પણ ખાઈ શકો છો. એટલી સરસ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થવાની છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધું છે 3 મોટી ચમચી જેટલું તેલ. તેલ ગરમ થાય ને એટલે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે અડધી ચમચી ઉમેરી દેવાનું છે જીરું. જીરું ફૂટે એટલે આપણે સાથે ઉમેરી દેશું 2 નંગ જેટલા લવિંગ. ગરમ મસાલા પસંદ હોય તો જ ઉમેરવા, અથવા ફ્રેન્ડ્સ તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા 2 નંગ લવિંગ લીધા છે. સાથે જ ફ્રેન્ડ્સ ફ્લેવર માટે ઉમેરી દેવાની છે હિંગ. અહીંયા આપણે થોડી એવી હિંગ ઉમેરીશું અને 1 નંગ સૂકું મરચું ઉમેરી દેવાનું છે. અહીંયા જો ફ્રેન્ડ્સ તમારે બીજા કોઈ ગરમ મસાલા ઉમેરવા હોય તો તે પણ સાથે ઉમેરી શકાય છે, પણ આપણે તેને સિમ્પલ જ બનાવીશું આજે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે અડધો કપ જેટલી લીધી છે ઝીણી સમારેલી ડુંગળી. 3 નંગ મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લીધી છે, તેને આપણે ચોપરમાં ક્રશ કરી લીધી છે. તો એ ડુંગળીને આપણે તેલમાં ઉમેરી દેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે ડુંગળી હલકી ગુલાબી કલરની થઈ જાય ને ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે સાતળવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે આપણે તેને સાતળી લેવાની છે. અહીંયા ફ્રેન્ડ્સ આપણે એવી ચટપટી વાનગી બનાવીને તૈયાર કરીશું ને ફ્રેન્ડ્સ કે તમે રેગ્યુલર શાકભાજી ભૂલી જવાના છો. એટલું સરસ ટેસ્ટી બનશે. રોટલી પણ ઓછી પડશે. એટલી સરસ આ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તમે હોટલનું પંજાબી સબ્જી પણ ભૂલી જવાના છો. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે ફ્રેન્ડ્સ 2 મિનિટ માટે આપણે ડુંગળીને ગુલાબી થવા દીધી. હવે તેની અંદર આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. આ રીતે આપણે તેને ચોપરમાં ક્રશ કરીને લીધું છે. તમે અહીંયા પેસ્ટ બનાવીને પણ ઉમેરી શકો છો. તીખાસ ખાતા હોય તે મુજબ તમારે લીલું મરચું ઉમેરવાનું છે. હવે સબ્જીના માપનું આપણે અહીંયા નમક ઉમેરી દેશું અને સારી રીતે બધી વસ્તુને ફરી 2 મિનિટ માટે થવા દેશું. કોઈ પણ વાનગી બનાવો ફ્રેન્ડ્સ, તેને તેલમાં સારી રીતે સાતળશો અને પાણી ઉમેરવાની ઉતાવળ નહીં કરો ને એટલે તમારી વાનગી પહેલી વારમાં જ પરફેક્ટ એવી બનીને તૈયાર થશે. તો હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને થોડી વાર માટે થવા દેશું. 1 મિનિટ માટે થવા દેશો ને ફ્રેન્ડ્સ એટલે અહીંયા જોઈ શકો છો આ રીતે કિનારાથી તેલ છે તે અલગ થઈ ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો. તો હવે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાના છે ટમેટાં. ટમેટાનું માપ આપણે ડુંગળી કરતાં ડબલ રાખેલું છે. તો મોટી સાઇઝના ટમેટાં હોય ને ફ્રેન્ડ્સ તો 2 નંગ લેવાના, અને મીડિયમ સાઇઝના હોય તો 3 ટમેટાં લઈ શકો છો. તો આપણે અહીંયા 2 ટમેટાને આ રીતે કટ કરીને લીધા છે, અને 1 ટમેટાની ફ્રેન્ડ્સ આપણે ચોપરની અંદર આ રીતે ગ્રેવી જેવું કરી લીધું છે. તમે અહીંયા જોઈ શકો છો. એકદમ પ્યોરી નહીં, પણ આ રીતે આપણે તેને દરદરું વાટી લીધું છે, જેથી ફ્રેન્ડ્સ આપણી ગ્રેવી છે સબ્જીની તે સરસ એવી ઘટ બનીને તૈયાર થાય. તો હવે બધી વસ્તુ ઉમેરી દીધી છે. તો હવે સાથે થોડા રૂટીન મસાલા ઉમેરવાના છે. લીલું મરચું ફ્રેન્ડ્સ જો તીખું હોય ને તો લાલ મરચું તમે સાચવીને ઉમેરજો, વધુ ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખજો. તો અહીંયા 1.5 ચમચી આપણે કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દેશું. ઘરના રૂટીન મસાલામાંથી ફ્રેન્ડ્સ આપણે એવી સરસ જોરદારની વાનગી બનાવીને તૈયાર કરવાની છે. હવે મસાલાને આપણે સારી રીતે સાતળવાના છે. આ વાતનું ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રેન્ડ્સ આ રીતે મસાલાને સાતળી લેવાના છે. જો એવું લાગે કે મસાલા ચીપકે છે પેનની અંદર તો ફ્રેન્ડ્સ તમે થોડું એવું અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી શકો છો. પણ ન ચીપકતા હોય ને ફ્રેન્ડ્સ તો તેને તેલમાં સારી રીતે સાતળવાના છે, જેથી સબ્જીનો ટેસ્ટ કંઈક અલગ જ આવે. આજે ફ્રેન્ડ્સ આપણે એવી સબ્જી બનાવીએ છીએ કે વરસાદી સિઝનમાં બધાના ઘરે આ વસ્તુ તો પડેલી જ હોય છે અને એમનેમ ખાતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. પણ એકવાર તેનું શાક બનાવી જોજો, તમને ખૂબ જ પસંદ આવવાનું છે. તો આ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દીધી છે. હવે ટમેટામાંથી જે કંઈ પણ ફ્રેન્ડ્સ પાણી છૂટશે ને તેમાં જ આ સરસ એવી સ્મૂથ ગ્રેવી બનીને તૈયાર થઈ જશે. તો હવે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દીધું. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે આપણે તેને થવા દેશું. તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે એક સ્મૂથ પેસ્ટ રેડી કરવાની છે. તો તેના માટે આપણે અહીંયા લઈ લેવાનું છે મિક્સર જાર. તો અહીંયા મિક્સર જાર લીધું છે. તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું 10 થી 12 નંગ જેટલા કાજુ અને 2 થી 3 ચમચી મગજતરીના બી, જેને મેં 10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને લીધેલા છે. પાણી હટાવી દીધું છે અને આ બધી વસ્તુને આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. સાથે જ ફ્રેન્ડ્સ આપણે 2 ચમચી જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરી દેવાની છે. મલાઈ તો આપણા ઘરમાં પડેલી જ હોય છે,
પણ ન હોય ફ્રેન્ડ્સ તો તમારી પાસે ક્રીમ હોય તો ક્રીમનો યુઝ પણ કરી શકો છો. તો હવે આ બધી વસ્તુને પીસવા માટે આપણે થોડું એવું દૂધ લઈ લેશું. અડધા કપ જેટલું દૂધ લીધું છે. અહીંયા પાણીનો યુઝ નહીં કરવાનો ફ્રેન્ડ્સ, દૂધ જ લેવાનું. દૂધ ઠંડુ હોય તેવું જ લેવાનું છે, ગરમ દૂધનો યુઝ અત્યારે નથી કરવાનો. તો સરસ મજાની આપણી સ્મૂધ પેસ્ટ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. બસ આ રીતની આપણે સ્મૂધ એવી ઘટ પેસ્ટ બનાવવાની છે. આને લીધે ફ્રેન્ડ્સ આપણી સબ્જી છે તે સરસ એવી ક્રીમી બનીને તૈયાર થવાની છે. જો આ ન હોય ફ્રેન્ડ્સ તો તમે થોડી એવી ડુંગળી અને કાજુને પણ ઉકાળીને તેની પેસ્ટ બનાવીને લઈ શકો છો. તો આ બાજુ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આપણી જે ગ્રેવી હતી તે સરસ એવી અહીંયા કૂક થઈ ગઈ છે અને ટમેટાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને કિનારાથી તેલ પણ અલગ થઈ ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો, જરા પણ આપણે પાણીનો યુઝ નથી કરેલો. જે કાંઈ ફ્રેન્ડ્સ અહીંયા ટમેટામાંથી પાણી છૂટેલું છે તેની અંદર જ આપણે આ ગ્રેવીને સરસ સાતળી લીધી છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે ઉમેરી દેવાનું છે જે આપણે ગ્રેવી તૈયાર કરીને રાખેલી ને તે પહેલાં ફ્રેન્ડ્સ આ રીતે મસાલાને સાતળવાનો છે થોડી વાર માટે, જેથી સરસ મજાનો મસાલો છે તે આપણો સ્મૂધ થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે ઉમેરી દઈશું જે આપણે પેસ્ટ તૈયાર કરેલી તે. જો મિક્સર જારની અંદર થોડી એવી પેસ્ટ બચી ગઈ હોય ને ફ્રેન્ડ્સ તો અડધા કપ જેટલું પાણી ઉમેરીને સાથે ઉમેરી દેવાની. તો હવે બધી વસ્તુને આપણે આ રીતે સરસ મિક્સ કરી દઈશું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. આ રીતે મિક્સ કરતાની સાથે જ ખૂબ જ સરસ એવી ક્રીમી આપણી એક ગ્રેવી બનીને તૈયાર છે. હજુ પણ ફ્રેન્ડ્સ આપણે તેને થોડી વાર માટે સાતળવાની છે. જેટલી સાતળશો ને એટલું જ સબ્જી તમારું ટેસ્ટી બનીને તૈયાર થવાનું છે. ઢાંકણ ઢાંકીને આપણે તેને થોડી વાર માટે થવા દેશું, તેલ છૂટે ત્યાં સુધી. તો ફ્રેન્ડ્સ હવે લઈ લેવાનું છે બીજું પેન. પેનની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાનું છે 2 ચમચી જેટલું બટર. બટરનો યુઝ અહીંયા કરજો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. તો હવે પેનની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું 500 ગ્રામ બાફેલા મકાઈના દાણા. મકાઈના દાણાને આ રીતે બટરની અંદર સાતળવાથી ફ્રેન્ડ્સ તેની અંદર બટરનું એક લેયર થઈ જાય છે. તેને લીધે ફ્રેન્ડ્સ આપણી સબ્જીની અંદર ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. એકવાર ફ્રેન્ડ્સ આ ટ્રીકથી તમે આ સબ્જી બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તમે તેના ફેન થઈ જવાના છો. ગેરંટીથી ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ વાનગી ટ્રાય જ નહીં કરેલી હોય. આને ફ્રેન્ડ્સ તમે ચમચીથી ખાશો, રોટલીની પણ જરૂર નહીં પડે. રોટલી વગર ફ્રેન્ડ્સ તમે આ સબ્જી ખાઈ શકો છો, એટલું સરસ આ ટેસ્ટી બને છે. તો હવે મકાઈને આપણે 5 મિનિટ માટે બટરમાં સારી રીતે ક્રિસ્પી કરી લીધી છે. તમે અહીંયા જોઈ શકો છો. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો ગ્રેવીમાંથી પણ તેલ છૂટી થઈ ગયું છે આ રીતે. હવે આપણે જે મકાઈના દાણા શેકેલા હતા ને તેને ગ્રેવીની અંદર ઉમેરી દેવાના છે અને સાથે જ ફ્રેન્ડ્સ આપણે તેની અંદર થોડાક એવા મસાલા ઉમેરવાના છે. આ મસાલા ઉમેરવાથી સરસ એવો સબ્જીમાં ટેસ્ટ આવે છે. તો 1 ચમચી અહીંયા કિચન કિંગ ગરમ મસાલો લીધો છે. તમે કોઈ પણ રૂટીન ગરમ મસાલાનો યુઝ કરી શકો છો. સાથે જ ફ્રેન્ડ્સ આપણે અહીંયા સરસ મજાની બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જે કાંઈ પણ આપણે બટર અને તેલનો યુઝ કરેલો છે ને તે સબ્જીની ઉપર આ રીતે અત્યારે દેખાતું નથી. તો હવે બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી દઈને પછી ફ્રેન્ડ્સ આપણે ઢાંકીને આ સબ્જીને 5 મિનિટ માટે થવા દેવાનું છે. 5 મિનિટ માટે ઢાંકીને થવા દેશો ને એટલે જે કાંઈ આપણે તેલ બટરનો યુઝ કરેલો છે ને તે બધું જ ઉપર તરવા લાગશે. અહીંયા ફ્રેન્ડ્સ પાણીની જરૂરિયાત પડે તો અડધા કપ જેટલું ગરમ પાણીનો યુઝ તમે અહીંયા કરી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી ગ્રેવી પણ સરસ એવી ઘટ થઈ ગઈ છે અને તેલ પણ ઉપર તરવા લાગેલું છે. હવે આપણે તેને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ટમેટા, કેપ્સિકમ અને થોડા પનીરના ટુકડા લીધા છે. હવે બધી વસ્તુને મિક્સ કરવાની છે અને સરસ એવા ફ્લેવર માટે 1 ચમચી આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું. તેને સરસ એવા સ્મૂથ પાવડર કરીને ઉમેરવાની છે. સાથે જ ફ્રેન્ડ્સ આપણે થોડું એવું ચીઝ પણ ઉમેરી દેવાનું છે જેથી સબ્જી છે તે આપણું સરસ મજાનું ટેસ્ટી બનીને તૈયાર થાય. અહીંયા પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો પનીરના ટુકડાની જગ્યાએ તમે પનીરને ક્રોસ કરીને પણ ઉમેરી શકો છો. તો હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે કેપ્સિકમ અને પનીરને સાતળેલું નથી. અત્યારે સબ્જી આપણી ગરમ જ છે એટલે વરાળે કેપ્સિકમ છે તે સરસ સોફ્ટ થઈ જશે. આપણે કેપ્સિકમને ઓવરકુક નહીં કરીએ, થોડું એવું ક્રિસ્પી હોય તો ખાવાની મજા આવે છે એટલે આપણે આ રીતે તેને સાતળેલું નથી. તમારે સાતળવું હોય ફ્રેન્ડ્સ તો સાતળી પણ શકો છો. તો આપણી સરસ મજાની ટેમ્પટિંગ સબ્જી બનીને ફ્રેન્ડ્સ તૈયાર છે. અહીંયા ફ્રેન્ડ્સ જો આપણે કેપ્સિકમ, ટમેટા અને પનીર ઉમેરેલું છે તે ન ઉમેરવું હોય તો તમે એમનેમ પણ આ સબ્જી બનાવી શકો છો. ખૂબ જ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આને ફ્રેન્ડ્સ તમે રોટલી, પરોઠા, ભાખરી કે પૂરી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ એવી ટેસ્ટી લાગે છે.
આ સબ્જી તમે ટિફિનમાં પણ આપી શકો છો. ઠંડી થયા પછી પણ સરસ એવી ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી તમે જ્યારે પણ આ વરસાદી સિઝનમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય અને રેસ્ટોરન્ટનું તમારે પંજાબી સબ્જી ન ખાવું હોય ને ફ્રેન્ડ્સ, તો પંજાબી સબ્જીને પણ ટક્કર મારે તેવી સબ્જી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકવાર બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે વારંવાર બનાવશો, એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમે કઈ રીતે આ મકાઈનું શાક બનાવો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે ચોમાસાની સિઝનમાં ફ્રેન્ડ્સ જો ઘરમાં લીલા શાકભાજી ન હોય ને તો મકાઈ તો બધાના ઘરે ચોમાસામાં હોય જ છે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો આ સબ્જી. પંજાબી સબ્જીને પણ ટક્કર મારે એવી બનીને તૈયાર થાય છે. તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.